આ વિડીયોમાં લગ્ન પ્રસંગની ગુજરાતી દાળ ઘરે બનાવવાની પૂરી રીત બતાવી છે, જેમાં કેટલા જણા માટે કેટલી દાળ લેવી જોઈએ, દાળને કેવી બાફવી, કેટલી ઉકાળવી ને પરફેક્ટ વઘાર કેવી રીતે કરવો તે બધું જ બતાવ્યું છે, જેથી એકવાર આ રીતને જે ફોલો કરશે તે બધાની દાળ પરફેક્ટ બનશે. તો તમે પણ ચોક્કસ ઘરે ટ્રાય કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા અડધો કપ જેટલી તુવેરની દાળ લીધી છે. દાળ લાંબો સમય ટકે તેની માટે તેને પ્રિઝર્વ કરવા માટે એની ઉપર તેલ દેવામાં આવે છે અને તે ઘણા વધારે પ્રમાણમાં હોય છે, તો આપણે સરખું તેને ઘસીને સાફ કરવાની છે. દાળને આપણે નવસેકા ગરમ પાણીથી ધોઈએ, જેથી તેલ આસાનીથી નીકળી જાય. આ માપથી 3 થી 4 લોકો દાળ જમી શકે છે. તમે જુઓ અત્યારે કેટલું બધું ડોળું પાણી નીકળ્યું છે, આ બધું તેલવાળું પાણી છે. આવી રીતે 3-4 વખત દાળને ધોઈ લઈએ. દાળ પૂરી ડૂબી જાય ત્યાં સુધી આપણે પાણીમાં તેને પલાળીએ. અત્યારે આપણે આટલું પાણી રાખ્યું છે ઉપર. આ દાળને આપણે 15 થી 20 મિનિટ માટે પલળવા દઈએ, જેથી દાળ અંદરથી સરસ પલળશે ને ચડશે એકદમ મસ્ત. 2 ચમચી કાચા સિંગદાણા લઈએ છીએ. ફ્રેન્ડ, સિંગ વગર તુવેરની દાળ અધૂરી છે. તેને આપણે ગરમ પાણીમાં 10 મિનિટ પલળવા દઈએ, જ્યાં સુધી દાળ આપણી પલળે છે. 10 મિનિટ પછી દાળ ખોલીને ચેક કરીએ. તમે જુઓ દાળ સરસ પલળી ગઈ છે. દાળનું પલાળેલું પાણી આપણે અત્યારે કાઢી લઈએ. આનો ઉપયોગ આપણે કરવાનો છે ફ્રેન્ડ્સ. દાળને આપણે કુકરમાં લઈએ. જનરલ માપ જોઈએ ને તો 1 મુઠ્ઠી તમે લો ત્યારે 1 વ્યક્તિને દાળ થઈ જાય, તો જેટલી વ્યક્તિ હોય તેટલી મુઠ્ઠી તમારે દાળ લઈ લેવાની. પલાળેલી દાળનું જે પાણી કાઢ્યું તે માપીને લઈએ. અત્યારે જે માપેથી આપણે દાળ લીધી હતી તે કપ જ વાપર્યો છે. ઓલમોસ્ટ 3 કપ જેટલું પાણી આપણે એડ કરીએ છીએ. દાળ બાફતી વખતે 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ, જેનાથી કલર સરસ આવશે ને હળદરનો કાચો સ્વાદ નહીં લાગે. 10 થી 15 સૂકા મેથીના દાણા એડ કરીએ છીએ. આને આપણે બાફતી વખતે એડ કરીએ છીએ, જેથી તેની બિલકુલ કડવાશ દાળમાં નહીં લાગે. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. દાળ બાફતી વખતે બિલકુલ ઉભરાય નહીં અને સ્વાદ એકદમ સરસ આવે તેની માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ અને બધું આપણે સરસ મિક્સ કરી દઈએ. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લઈએ. 1 ચમચી આમલી લીધી છે, તેને આપણે પલાળી દઈએ. 2 વખત પાણીથી ધોઈ અને નવસેકા પાણીમાં પલાળી દઈએ છીએ. કુકર ઠંડુ થયા પછી ખોલી લઈએ. આપણી દાળ એકદમ મસ્ત બફાઈ ગઈ છે, કેમ કે આપણે તેને ગરમ પાણીમાં પલાળી. આવી રીતે હાથેથી તમે ચેક પણ કરી શકો છો. દાળનો દાણો બિલકુલ આખો નથી. ઇનકેસ તમને દાળ થોડી કડક કે આખી લાગે તો તમે ફરીથી 1 થી 2 વિસલ થોડું પાણી નાખીને વગાડી શકો છો. દાળને આપણે બ્લેન્ડ કરીએ. આપણું પાણી પણ એકદમ પરફેક્ટ હતું. તમે અત્યારે જુઓ આપણી દાળ એકદમ વધારે ઘટ છે. તુવેરની દાળ ફ્રેન્ડ્સ હંમેશા 15 થી 20 મિનિટ માટે ઉકાળવાની, જેથી તે એકદમ ટેસ્ટી બને. તો આટલી થીક દાળ હશે તો આપણે ઉકાળી નહીં શકીએ, તો આપણે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે 1.5 ગ્લાસ આપણે પાણી ઉમેરીએ છીએ અને અત્યારે તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. આપણે તેને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈએ. આમલી પણ આપણી સરસ પલળી ગઈ છે, તેને હાથેથી મસળી લઈએ. એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેને ગાળી અને પલ્પ કાઢી લઈએ. દાળને આપણે બીજા ગેસ પર શિફ્ટ કરીએ અને આ ગેસ પર આપણે વઘાર કરીએ. દાળનો વઘાર કરવા માટે આપણે 1 ચમચી જેટલું તેલ લઈએ અને 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. દાળનો વઘાર હંમેશા ઘીમાં બહુ જ સરસ લાગે છે. અડધી ચમચી રાઈ એડ કરીએ. વઘાર જેટલો સરસ હશે ને તેટલી દાળ પરફેક્ટ સ્વાદમાં બનશે. તો હું તમને આજે પૂરી રીત બતાવું છું, જેથી વઘાર એકદમ સરસ થાય અને દાળ સુપર ટેસ્ટી બને. રાઈ નાખ્યા પછી તરત બીજા મસાલા કરીને ક્યારેય નહીં વઘારી દેવાનું. રાઈને ફૂટવા દેવાનું, જેથી રાઈ અંદરથી સરસ પાકે, તેનો કાચો સ્વાદ બિલકુલ ખાવામાં ના લાગે. 3 નંગ લવિંગ એડ કરીએ. 1 ટુકડો તજ એડ કરીએ. ખડા મસાલાનો સ્વાદ દાળમાં બહુ મસ્ત લાગે છે. રાઈ ફૂટવા આવે પછી અડધી ચમચી જીરું એડ કરીએ. જીરું પહેલેથી નાખશું ને તો રાઈ ફૂટશે ત્યાં સુધી બ્લેક થઈ જશે. 2 સૂકા લાલ મરચાં એડ કરીએ. લીમડાના પાન એડ કરીએ. 1 લીલા મરચાંના ટુકડા એડ કરીએ.
1 ઇંચ આદુનો ટુકડો છીણીને લીધો છે, તે એડ કરીએ. આદુનો સ્વાદ પણ દાળમાં બહુ જ સરસ લાગે છે. જે સિંગ પલાળી હતી તેનું પાણી કાઢી લીધું છે, તે એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 ટમેટાના ટુકડા એડ કરીએ. બધું સરસ મિક્સ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે તો વઘારની એટલી મસ્ત સુગંધ આવે છે. 1 પિંચ જેટલી હળદર એડ કરીએ. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. વચ્ચે 1-2 વાર દાળને પણ હલાવી લેવાની. 2 ચમચી પાણી એડ કરીએ, જેથી વઘાર ના બળે અને મસાલા સરસ સતળાય. ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈએ. એકવાર આ રીતે ઘરે ચોક્કસ દાળ બનાવજો ને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા કે તમારા ઘરે દાળ કેવી બની. બીજું 1 ચમચી જેટલું પાણી એડ કરીએ. આપણે આંબલીનું પાણી બનાવ્યું તે એડ કરીએ અને 1 ચમચી ગોળ એડ કરીએ. ગુજરાતી દાળ હોય છે તે ખાટી ગળીને તીખી હોય છે, તો તમને ગોળ ભાવે તેટલો તમે એડ કરી શકો છો. અત્યારે મેં 1 ચમચી દેશી ગોળ એડ કર્યો છે. અને ગુજરાતી દાળમાં હંમેશા ગોળનો જ ઉપયોગ થાય છે, તેમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા. રસોઈયા મહારાજ લગ્ન પ્રસંગમાં આ રીતે જ દાળ બનાવે છે, અને આપણને ખબર છે લગ્ન પ્રસંગમાં જઈએ તો દાળ ઉકળતી હોય તેની સુગંધ કેટલી મસ્ત આવે છે. હવે આપણે ઉકળતી દાળમાંથી 2-3 ચમચા દાળ લઈએ છીએ અને દાળને આપણે વઘારમાં એડ કરીએ છીએ અને ઢાંકી દઈએ તરત, જેથી તેની સુગંધ ના જતી રહે. આ એકદમ સરસ ટ્રીક છે અને એકદમ ટેસ્ટી દાળ બનશે આનાથી. નહીં તો ઘણી વાર કેવું થાય, વઘાર કરીને ખુલ્લો રાખીએ ને તો તેની એરોમાં જતી રહે છે, એટલે કે એની સુગંધ જતી રહે છે. આવી રીતે કરવાથી સુગંધ બહુ જ સરસ આવશે. હવે તમે જુઓ, સરસ દાળ એક રસ થઈ ગઈ છે અને બાકીની બધી દાળ આપણે એડ કરી દઈએ. હવે આપણે દાળને આ ટાઈમે ટેસ્ટ કરી અને મીઠું એડ કરવાનું. હું પણ અત્યારે 1/4 ચમચી મીઠું એડ કરું છું, કેમ કે આપણે પાણી નાખ્યું તો દાળ મોળી પડી જશે. બધું એકવાર સરસ મિક્સ કરીએ. દાળને એકદમ ટેસ્ટી બનાવવાનો ફંડા એક જ છે કે તુવેરની દાળ જેટલી ધીરા તાપે ઉકળશે તેટલા મસાલા અંદર સરસ ભળશે અને દાળનો ટેસ્ટ મસ્ત બનશે. તો દાળને હંમેશા ક્યારેય વઘાર કરીને 5 જ મિનિટમાં બનાવી દેવી તેવી રીતે તુવેરની દાળ સારી નહીં બને. તેને સરખો ટાઈમ આપીને બનાવશું તો એકદમ મસ્ત દાળ બનશે. અત્યારે તમે જુઓ, દાળની આવી પોરિંગ કન્સિસ્ટન્સી છે અને પતલી છે તો પરફેક્ટ છે. પણ આ ટાઈમે તમને દાળ ઘાટી લાગે અને ઉકાળવાની બાકી છે તો તમે 1/4 ગ્લાસ પાણી એડ કરીને ઉકાળી શકો છો. હવે આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે ઉકળવા દઈએ. 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી દાળમાંથી એકદમ મસ્ત સુગંધ આવે છે રસોડામાં. અત્યારે હજુ આપણે બીજી 2 થી 3 મિનિટ દાળને ઉકળવા દઈએ. 1 પિંચ જેટલો ગરમ મસાલો એડ કરીએ. દાળ આપણી સરસ ઉકળી ગઈ છે. અન્નપૂર્ણામાની કૃપાથી આપણી બેસ્ટ દાળ બનીને રેડી છે. આપણી ગેસની ફ્લેમ બંધ કરીએ. ત્યાર પછી 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. લીંબુનો રસ અને કોથમીર બંને ગેસ બંધ કરીને ઉમેરવાની, જેથી તે બિલકુલ કાળી નહીં પડે અને લીંબુનો સ્વાદ કડવો નહીં થઈ જાય.